આજના બીજા સન્માનીય વ્યક્તિ વિશેષ શ્રીમાન કિશોરભાઈ રંગીલાલ સોલંકીનો પરિચય આપવા માટે હું આમંત્રિત કરીશ સંસ્થાના કાર્યકર્તા રાકેશભાઈ જંજીર બારવાળા. ડાયસ પર બિરાજમાન મહાનુભાવો અને જ્ઞાતિજનો, એમ તો કિશોરભાઈનો પરિચય, આછો પરિચય આપના અરવિંદ કાકા આપી ગયા છે એમનામાં, છતાં બી વિસ્તૃત પરિચય હું આપીશ. જે આજના મહોત્સવના જે વ્યક્તિ વિશેષ શ્રી કિશોરભાઈ રંગીલાલ સોલંકી અને તેમની ધર્મપત્ની શ્રી રંજનબેન કિશોરભાઈ સોલંકીનો પરિચય મારે આપવાનો આવ્યો છે. હું અને કિશોરભાઈ એક જ મોહલ્લામાં રહીએ છીએ, એટલે વર્ષોથી અમે એક જ સાથે રહીએ છીએ, એક જ મોહલ્લામાં, એટલે એમને સારી રીતે પરિચિત છું. તેઓ એક નિખાલસ, મિલનસાર, પ્રામાણિક અને હેલ્પિંગ નેચરનો વ્યક્તિત્વ ધરાવે છે. માત્ર 13 વર્ષની નાની આયુએ જ્યારે છોકરાઓ ભણવાની અને રમતગમતની ઉંમર હોય એ ઉંમરમાં પરિવારને મદદરૂપ થવા માટે તેઓ મુંબઈમાં શાંતિલાલ મોતીલાલને ત્યાં દરજી કામ માટે જોડાઈ ગયા હતા. અને ત્યારથી શાંતિલાલ કાકા અને કિશોરભાઈનો આત્મીયતાનો સંબંધ બંધાઈ ગયો હતો. ઘણા સમય સુધી ત્યાં કામ કરીને તેઓ નવસારી ખાતે વસંતવાડીમાં સ્થિત થયા છે અને છેલ્લે 40 વર્ષથી ઉમેશભાઈ અમદાવાદીના સિલાઈ કામનું કામ કરે છે. હાલની 72-73 વર્ષની ઉંમરે બી એ લોકો કામમાં વ્યસ્ત રહે છે. શાંતિલાલ મોતીલાલના ફેમિલી સાથે ઘનિષ્ઠ સંબંધના કારણે એમના પુત્ર અને આપના મહોત્સવ પ્રમુખ શ્રી અશોકભાઈ શાંતિલાલ મોતીવાલાએ ને ઈચ્છાને માન આપીને તેઓ આજે વ્યક્તિ વિશેષ તરીકે બિરાજમાન છે. કિશોરભાઈના પત્ની રંજનબેન કિશોરભાઈ સોલંકી, જે મૂળ નિવાસી ચીખલી નદી મોહલ્લામાં પિયર પક્ષ છે, એમના લગ્ન 15/2/76ના રોજ થયા હતા અને એક આદર્શ દાંપત્ય જીવન ગુજારી રહ્યા છે. આ દંપતીની મુલાકાત લેવા માટે મેં જ્યારે એમના ઘરે ગયો હતો ત્યારે એમના સંબંધ પર એમને જે મારી સાથે વાત કરી તે દરમિયાન મને આપણા શોર પિક્ચરનું એક સોંગ યાદ આવી ગયું હતું. હવે આખું સોંગ તો નહીં, પણ એની 2 પંક્તિ મેં તમને જણાવીશ, જેના આધારે તમને એમનો જે દાંપત્ય જીવનનું પરિચય થશે. તું ધાર હે નदिया की मैं तेरा किनारा हूँ, તું મેરા સહારા હે મેં તેરા સહારા હું. એમ કરીને બંને જણા એકબીજાના સહારાથી જિંદગી વિતાવી રહ્યા છે. અને કિશોરભાઈના જીવનમાં જે ઉતાર ચઢાવ જે આવ્યા તેમાં એમની પત્ની એમને પડછાયાની જેમ સાથ આપ્યો અને હજુ બી સાથે રહે છે. એમના દાંપત્ય જીવન થકી એમને 2 પુત્રીઓ છે, જેમાં મોટી છોકરી મમતાબેન હરીશભાઈ પરમાર, જેમના લગ્ન વસાઈ મુંબઈ નિવાસી હરીશભાઈ રતિલાલ પરમાર સાથે થયા છે. અને એમના લગ્ન જીવન થકી એમને એક છોકરો અને એક છોકરી છે. અને નાની પુત્રી ધર્મિષ્ઠાબેન કેતનભાઈ પરમારના લગ્ન વસાઈ મુંબઈ નિવાસી કેતનભાઈ દિલીપભાઈ પરમાર સાથે થયા છે. અને એના બી લગ્ન જીવનમાં એમને એક છોકરો અને એક છોકરી છે. કિશોરભાઈનું વસઈ સાથે લેનું સારું છે, કારણ કે પહેલી 13 વર્ષની ઉંમરે જ બી જ્યારે શાંતિલાલ કાકાના કામ કરવા માટે ગયા હતા તે બી વસાઈ જ હતા. અને બંને છોકરીઓનું મેરેજ બી વસાઈ જ થયા છે. હવે તમને કીધું તેમ કે કિશોરભાઈ હેલ્પિંગ નેચર ધરાવે છે. સુખમાં પ્રસંગમાં તો સૌ કોઈ હાજરી આપે છે, પરંતુ દુઃખદ પ્રસંગ આપણા નવસારીમાં જ્યાં થતા હતા ત્યારે કિશોરભાઈ પહેલાં આવીને ઊભા રહેતા હતા. એ પછી જાણતા હોય કે અજાણતા હોય કોઈ બી હોય, કિશોરભાઈ એમની એક આગવી ઓળખ ધરાવતા હતા કે દરેક વિધિ એ પરિવાર સાથે વિધિસર કરાવતા હતા. અને એના માટે એમને આપના મંડળનો જે 100મો મહોત્સવ હતો તે દરમિયાન એમનું સન્માન બી કરવામાં આવેલ હતું. અસ્તુ. ડાયસ પર વિરાજમાન આજના મહાનુભાવો,
સંસ્થાના પ્રમુખ શ્રી કાંતિભાઈ, સમસ્ત કેન્દ્રીય પંચના પ્રમુખ શ્રી ધર્મેશભાઈ, જે હાલે આપની સમક્ષ હાજર નથી, એમની નાની તબિયતના કારણે, કારોબારીના સભ્યો તેમજ અત્રે ઉપસ્થિત થયેલા સર્વે આમંત્રિત જ્ઞાતિજનો અને બહાર ગામથી પધારેલા મહેમાનો, ભેટની અપીલ એ ખરેખર એક બહુ મહત્વનું કાર્ય છે. દરેક સંસ્થાનો પાયો હંમેશા ભેટના ઉપર જ રહેલો છે. પાંચેય ગામની સંસ્થા ભેટના ઉપર જ ચાલતી હોય છે. તો આજે હું અહીંયાથી કહું છું કે નવસારીની અંદર આમ જોવા જાય તો ઘણા પ્રોજેક્ટો પૂરા થયા છે, પણ હજુ આપની પાસે 2 પ્રોજેક્ટ બાકી છે અને એ કોઈ પણ સંજોગોમાં આપણે પૂરા કરવાના છે. પહેલો પ્રોજેક્ટ એ છે કે આપના તેકરાપરની જે જૂની વાડી આજે વર્ષોથી આમની આમ બંધ છે. જે જૂની આપના વડવાઓએ એ વાડીને સંચાલન કર્યું હતું, પણ આજે એ ખંડેર અવસ્થામાં છે. જોકે એ માટે પંચવાડીના કાર્યકર્તાઓ ઘણી જહેમત ઉઠાવી અને અવારનવાર જ્યાં જ્યાં લાગતું હતું ત્યાં ત્યાં કોશિશો કરી છે, પણ હજુ એ કાર્ય વિકસિત થયું નથી. તો આપણે પહેલું તો એ કાર્ય પૂર્ણ કરવાનું છે. અને બીજું કાર્ય એ છે કે આ હોલ તો આપણે આલિશાન બનાવી દીધો, પણ એના માટે એક પાર્કિંગની મોટામાં મોટો પ્રોબ્લેમ છે આપને. અને એ પાર્કિંગનો પ્રોબ્લેમ આપણે ધારીએ તો થઈ શકે એમ છે, કોઈ પણ વિના સંકોચે. અને એ છે આપની આ વખારવાળી જમીન, જે આપની પોતાની છે. 47,000 સ્ક્વેર ફીટ જગ્યા છે આપની. તમે માનો કે એની અંદર જો પાર્કિંગ પ્લોટ જો બનાવીશું ને, તો આ હોલ આપના માટે સોનું સોનું આપશે. કારણ કે નવસારીમાં આવો કોઈ હોલ નથી. જ્યારે મેં આ હોલ બનાવ્યો ત્યારે નવસારીની અંદર 2 જ હોલ એવા હતા, અને એ લોકોએ પછી કીધું કે આ ખત્રી લોકો હવે બાજી મારી જવાના, કારણ કે હવે આપણી પાસે કોઈ નથી આવવાનું, હવે બધા ત્યાં જ જશે. પણ આપણે એક પાર્કિંગથી લાચાર થઈ ગયા છે અને એને એ પ્રશ્ન આપણે ઉકેલવાનો છે. બીજું તમે જોયું હશે કે ખજાનચીએ એમનો રિપોર્ટ જણાવ્યો અને મંત્રી પદપાત્રી હિતેશભાઈએ બી ઘણું કીધું. 5 ગામની અંદર જોવા જાય તો નવસારીની અંદર આપને જે કંઈ બી સહાયતા, અન્ન સહાયતા, રોકડ સહાયતા, વિદ્યા ઉત્તેજક ફંડ, આ જે કંઈ બી સહાયતા આપીએ છીએ એ નવસારીની અંદર વધારે પડતું છે. કારણ કે નવસારી જ એક શહેર છે કે જેની અંદર મોટામાં મોટી સંખ્યા આ બાબતોમાં છે અને આપણે એમને એ પૂરી પાડવાની છે. એને જોતા હું આજે આજના આ મહોત્સવની અંદર અપીલ કરું છું કે આપણે આ મહોત્સવ 3 વર્ષ પછી થઈ ગયા છે. તો 3 વર્ષની આપણે એટલી બધી ખોટ ગઈ છે, કારણ કે એક મહોત્સવની અંદર રાઈટ. અત્યારે હું આમ સાથે સાથે કહું છું, કોઈ પણ કારોબારી, આવનાર કારોબારી ગમે તો બી હોય, હવે પછીના મહોત્સવ હંમેશા જનરલ તલના ઉપર જ તમે લોકો ચલવો. ભૂલી જાઓ લાઇટ, કારણ કે અહીંયા કોઈ ભરોસા નથી. લાઇટ કઈ કરી જતી રહી. છેલ્લા 2 મહોત્સવ મેં જનરલ તલ પર ચલાવેલા હતા, 103 ને 104. તમે કેમ નથી ચલાવતા? તો આવા પ્રોબ્લેમ થાય. મારું ખાલી હવે કહેવાનું એ છે કે આપણે 3 વર્ષ સુધી મહોત્સવ ના કરી શક્યા, તો એ ખોટ હવે આજે આપણે પૂરવાની છે. આ કોરોના સંક્રમણમાં 3 વર્ષથી આ સંસ્થા પાસે કોઈ પણ જાતની આવક નથી. તો મારે આજે આપ સર્વને નમ્ર વિનંતી કે જે લોકો 500 રૂપિયા આપતા હતા, તો 3 વર્ષના મળીને આજે 1500 આપે. જે 1000 આપતા હતા તે 3 વર્ષના મળીને 3000 આપે.
અને જે 5,000 આપતા હતા તો એ 15,000 આપે. જો આ કરશો તો આપણે 3 વર્ષના બધા જ પૈસા અહીંયા ભેગા કરી શકીશું. કારણ કે આપણી પાસે ઉપાર ઘણો છે, ખર્ચા ઘણા છે. આપણે એવો એલાઉન્સ આ લોકો જે આપીએ છીએ ભણતરની પાછળ, અનાજની પાછળ, સબસિડી, રોકડ સહાય, આ બધી આપણે નવસારીમાં વધારેમાં વધારે જાય છે બીજા ગામ કરતાં. તો એને અનુલક્ષીને આજે આપણે દાન નોંધાવવું જોઈએ અને મને આશા છે કે આપ નોંધાવશો. દાસ પર બેઠેલા છે આ મહાનુભાવો, તેમાં જે મારા ખાસ મિત્ર અશોકભાઈ, એને તો મેં પહેલેથી કાનમાં ફૂંક મારી હતી કે ભાઈ બરાબર ધ્યાન રાખજે. તો એનીવે આપ સર્વનો એ પાવાનો આશા રાખું છું કે આજે દાનની જરૂરત સગાઈજો. આપને લાખોમાં રહીમાં 101, 102, 103, 104 મહોત્સવ એ ગયા. હવે પાછા આપણે આવો એ તરફ ને આપણે પાછું બંદોર ભેગું કરીએ. થેન્ક યુ. હવે પછી વિશ્રાંતિ. ઓકે, થેન્ક યુ વેરી મચ. આપે મને સાંભળ્યો તે બદલ આપનો આભાર. થેન્ક યુ વેરી મચ.
જ સુંદર. તાળીઓના ગડગડાટથી આપણે વધાવીએ.
ओ मेरी सासू की भर लाई पानी। आज कहीं ऐसा हुआ है कि मैंने कोई बात कही हो और ना की हो। ए सेठानी नीर बनन चलेगी। आज ना जाऊँ ना गई तो पूरी बंठन कर जाऊंगी। तेरे के न्यूजान में बिजली पड़े है, तू के नहर जागी नुए चली जा। अपना रूप रंग सजाऊं, मेहंदी हाथा में लगवाऊं, पायल कंगन भी मंगवाऊं, फिर नीर भरण में जाऊं। पायल कंगन भी मंगवाऊं, फिर नीर भरण में जाऊं। घूंघट काना सा काढूं ना कसर घालूंगी, 52 गज का दामन पैर मटक चलूंगी। 52 गज का दामन पैर मटक चलूंगी। गाँव में होवे गाज खुड़का जुत्ती मड़कड़ आली पहरू, छिड़ेगी बहुआ में तकरार जब मैं हवा की तरिया लहरूं। सोने की गुट्ठी गले में हार डालूंगी, 52 गज का दामन पैर मटक चलूंगी। 52 गज का दामन पैर मटक चलूंगी। झुमके काना के ने लाने, मोटा पैरना से कोका, टिक्का लाल रंग का लाना, देना तागड़ी ते मौका। मेरी चोटी न्यू बोले ढूंगे गेल हालूंगी, 52 गज का दामन पैर मटक चलूंगी। 52 गज का दामन पैर मटक चलूंगी। मेरा बलम कमावे चोखे लाड़े, चुंदड़ में सितारे, मुकेश जाजी तेरी कलमियां लिखे गीत प्यारे। होठा पे लाली आँखा काजल गालूंगी, 52 गज का दामन पैर मटक चलूंगी। 52 गज का दामन पैर मटक चलूंगी। 52 गज का दामन पैर मटक चलूंगी। વાહ ભાઈ વાહ. એક મિનિટ જરા જોરદાર તાળીથી આ હરિયાણીઓને આપણે અભિવાદિત કરીએ. અમારી ક્ષત્રિય સમાજની દીકરીઓ હરિયાણીના વસ્ત્રમાં પરિધાન થઈને હસતા મુખે કેવું સરસ ડાન્સ કરે છે, અને એ ડાન્સની જ્યારે હાથ ઊંચા હોય ને, આંગળી હોય ને, ત્યારે એને જોરદાર તાળીથી વધાવવાનું મન થઈ જાય. ધન્યવાદ છે એમની કલાને, ધન્યવાદ છે એમની સમજણને. અચ્છા, મારી ભેટની અપીલને તમારોમાં આજે જે કંઈ બી ભેટ નોંધાઈ છે એની અત્યારથી હું જાહેરાત કરું છું. આજના મહોત્સવ પ્રસંગે આપના મહોત્સવના પ્રમુખ શ્રીમાન અશોકભાઈ શાંતિલાલ મોતીવાલા તેમજ મિસિસ કલ્પનાબેન અશોક મોતીવાલા તરફથી ખબર નહીં કેટલા ₹1,51,000 એટલું જ નહીં મોટાભાઈ, તમને બીજી એક વાત કરું કે એમના જે બીજા બધા દાન છે એ પણ એમને જ આપવાના છે, છતાં પણ એમનું દિલ જો કેટલું પાવરફુલ છે. એમને આજનું જે જમન છે જેનો અંદાજિત ખર્ચ ₹1.25 લાખ 1.5 લાખની પાસે થાય, એ પણ એ જાતે તૈયાર થયા છે કે હું જ એ પતાવી દઈશ. અને અત્યારે જે આપણે સેવ ખમણીનો જે નાસ્તો કર્યો, મગર ભાઈ ફોન કરે તો પૂરેપૂરું કરો, તો કે એ પણ બતાવી દે. ચાલો, બટાકા પૌવા. થેન્ક યુ દશરથભાઈ, વેરી ગુડ. વાહ હરિવદનભાઈ, તમારું વદન હરિનું છે એટલે બહુ સરસ જાહેરાત થાય છે, મજા આવે છે. એકવાર જોરદાર તાળી થઈ જાય દાતાઓના નામની.
હવે એમના તરફથી એમને બીજા જે લખાવ્યા છે, લેટ મિસ્ટર રમનભાઈ અશોક મોતીવાલા તેમજ મિસિસ શાંતિલાલ રમનદાસ રણછોડદાસ મોતીવાલા એમના તરફથી 2500 અને બીજા 2500 તેમજ મિસિસ વિજયાબેન શાંતિલાલ મોતીવાલા 2500, મિસ રૂક્ષ્મણીબેન રમેશચંદ્ર મોતીવાલા 2500, મિસ્ટર ચિરાગ અશોક મોતીવાલા, મને લાગે એમનો દીકરો થાય છે, એમના તરફથી બી 2500 અને લેટ નાથાલાલ મોતીરામ ચૌહાણ તેમજ લેટ જયાબેન નાથાલાલ ચૌહાણ એમના તરફથી ₹5000 તેમજ મિસિસ આરતી મોતીરામ ખત્રી એમના 2500, મિસ્ટર કિશોરભાઈ કિશોરભાઈ રંગીલદાસ જે આજે એમને અહીંયા બેસાડ્યા છે, એમના તરફથી પણ એવો ₹5000ની ભેટની જાહેરાત કરે છે. એટલે અને બીજા 5000 છે ઠાકોર ભાઈ જમનાદાસ નથ્થુ, બીજા ભાનુબેન ઠાકોરભાઈ નથ્થુ 5000, બીજા 5000 યોગેશભાઈ ઠાકોરભાઈ નથ્થુ ફ્રોમ USA. હવે આ 15000 પણ એમને આપને લાવી આપ્યા છે. તમે જુઓ એમનું દાન ક્યાં સુધી પહોંચે છે. અને બીજા 5000 આવે છે મિસ્ટર ધનસુખલાલ ઉત્તમરામ મકોની અને 10000 વરજલાલ વિક્રમરામ મકોની. તેમ બીજા 2000 શ્રી ગીતા મિસિસ ગીતા બેન ગિરીશ મોતીવાલા, 1000 રૂપિયા મિસ્ટર છગનલાલ અંબારામ ખત્રી તેમજ 1000 મિસિસ હીરાબેન ગિરીશ મોતીવાલા. અને બીજા આવે છે આઈ થિંક ઇફ આઈ નોટ મેડ ધ મિસ્ટેક 8100, રાઈટ, 8100 નટવરલાલ મસ્તમભાઈ બોલાભાઈ ફ્રોમ કમલેશભાઈ નાથાલાલ 8000 રૂપિયા, 8100. લેટ જયશ્રીબેન નાથાલાલ ચૌહાણ 2 મળી. અને બીજા 5000 છે ભૂપેન્દ્ર ઠાકોરલાલ સુતરિયા ફર્સ્ટ ટાઈમ અમને દેખાયો છે ભાઈ. હવે આ બધું દાન એમના તરફથી એમને ઉઘરાયું છે આપની આ સંસ્થાના માટે. તો એનો જો ફિગર જોવા જાય તો અશોકભાઈ, યુ ડન અ વેરી ગુડ જોબ, આઈ મસ્ટ સે ધેટ. કોંગ્રેટ. અચ્છા, હવે બીજું લિસ્ટ આવે છે. હા, આપના મિસ્ટર સુખરિયા ફેમિલી જે ત્યાં બેઠા છે, વિનોદભાઈ માનેકલાલ સુખરિયા, શ્રીમતી પુષ્પાબેન સુખરિયા તરફથી નીચે જણાવેલી ભેટની જાહેરાત કરવામાં આવે છે. શ્રી નવસારી જ્ઞાન પ્રસારક અનાથ મંડળને સ્વર્ગસ્થ ધનુબેન તમે સ્વર્ગસ્થ માનેકલાલ ભૂખનદાસ
ના સ્મરણાર્થે મેડિકલ રિઝર્વ ફંડ ખાતે રૂપિયા 51,000 એમની એક છે કે આ સદર ફંડની વાર્ષિક વ્યાજની રકમ પૂરેપૂરી વાપરવા વિનંતી. ઓફકોર્સ વાય નોટ, આપ્યા છે તો વાપરવી જ પડશે ને. તે ઉપરાંત એમને મહોત્સવ ભેદ મંડળને પુત્ર તથા પુત્રવધુ કેનેડા નિવાસી જે રહે છે એમના તરફથી રૂપિયા 11,000. બીજું કેનેડા નિવાસીમાં કવિતાબેન વિજયકુમાર જગમોહનદાસ કાપરિયા તરફથી પણ એમને ત્યાંથી ઉગાડ્યા છે એ છે 10,000. બીજા છે અનિલ પુષ્પાબેન વિનોદરાય માણેકલાલ સુખરિયા તરફથી પંચવાડી અને ખોડિયાર માતા ટ્રસ્ટને રૂપિયા 3,501. વિનોદ સુખરિયા તરફથી કુલ આપની સંસ્થાને આજે રૂપિયા 75,501ની જે બાદશાહી સખાવત કરવામાં આવી છે તે બદલ. હવે આ બીજા સુખરિયા ફેમિલી શું કરે છે જો એ પણ આજે લોકો કે છોડે એવા નથી લાગતા. હે હા 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 દિલીપલાલ માનેકલાલ સુખડિયા. અરે ભગવાન, મારો ટાઈમ થઈ જવાનો ને આ બધું બોલતા બોલતા. અચ્છા, દિલીપલાલ માનેકલાલ સુખડિયા તેમજ કોકિલાબેન દિલીપભાઈ સુખડિયા તરફથી એક જ છે ને સ્વર્ગસ્થ ધનુબેન માનેકલાલ સુખડિયા અને સ્વર્ગસ્થ માનેકલાલ મુકુંદાસ સુખડિયા ના અનાથ નિભાવ ફંડ ખાતે એવો આપની સંસ્થાને રૂપિયા 1,00,000નું. થેન્ક યુ. એમની પણ એ છે કે આ ફંડની પૂરેપૂરી વ્યાજની રકમ અનાથોમાં વાપરવી એવી એમની ઈચ્છા છે અને એ જ પ્રમાણે મંડળ એક પ્રમાણે કરશે. તેમજ એમના જમાઈ અને દીકરી તરફથી અનીસ હાકરલાલ બિલ્લીમોરિયા અને મીતા મનીષ બિલ્લીમોરિયા તરફથી USA રૂપિયા 1,00,000. શું વાત છે? આજે સુખરિયા લોકો પાછળ પર રહેવા નથી. હે વેરી ગુડ, વેરી ગુડ, વેરી ગુડ. સ્વર્ગસ્થ મંજુલાબેન ઠાકોરલાલ બિલ્લીમોરિયા તથા સ્વર્ગસ્થ ઠાકોરલાલ દામોદાસ બિલ્લીમોરિયા સંયુક્ત ફંડ માટે આજે આવ્યા છે. એ સંયુક્ત ફંડ માટે વાર્ષિક વ્યાજની રકમ પૂરેપૂરી એ હેતુમાં જ વાપરવી. આ જે 1,00,000 જે અમતા બોલ્યા તેને હવે દિલીપ કોકિલા સુખરિયા તરફથી મંડળને રૂપિયા 5,000, પંચવાડીને રૂપિયા 5,000 અને એમના બીજા નેહા શૈલેષ કુમાર સક્રિય અને દીકરી જમાઈ અને શૈલેષ કુમાર દેવીદાસ સક્રિય તરફથી મંડળને રૂપિયા 10,000 પૂરા. અરે ભગવાન, આ લિસ્ટ વાંચતા વાંચતા ખલાસ થઈ જવાના.
નીતિશ એમની દીકરી નીતિશા શંકરભાઈ કાપડિયા તરફથી ₹11,000 મંડલને તુલસી માણેકલાલ તરફથી મંડલને ₹10,000 હરિવર્ધન માણેકલાલ સુખરિયાના પરિવાર તરફથી ₹11,000 હરીશ નટવરલાલ હાથીવાલા USA એમના પરિવાર તરફથી શું વાત છે ₹10,000 દિલીપ ઇફ આઈ નોટ મેડ ધ મિસ્ટેક ઇઝ ઇટ દસ જ છે ને મને લાખ વંચાતો હતા એટલે મારા કાનમાં લાખની રકમ પહેલી ઘૂસે 10,000 તેમજ ગમનલાલ રમનલાલ ખત્રી એમના બનેવી થાય છે એમના તરફથી 10,000 અર્જુન માણેકલાલ ખત્રી 5,001 કનૈયાલાલ જમનાદાસ કાપડિયા 5,000 અને મધુસૂદન જમનાદાસ કાપડિયા 5,000 આમ જોવા જાય તો દિલીપભાઈ બી સારું એવું ધન સંસ્થા માટે કરેક્ટ કર્યું છે થેન્ક યુ વેરી મચ દિલીપભાઈ વેરી નાઇસ મને લાગે હવે બધા કંટાળી ગયો એકાદ પ્રોગ્રામ મૂકી દઈએ કેમ સોરી મુનકભાઈ રાઈટ બરાબર છે આ એક આગળ રહી ગયેલું પુના નિવાસી સ્વર્ગસ્થ છગનલાલ વલ્લભભાઈ કાપડિયાના સ્મરણાર્થે મહોત્સવ ભેટ હસ્તક પુષ્પાબેન સુખરિયા જે આજે અહીંયા વિરાજમાન થયા છે ડાયસ પર એમના તરફથી ₹1,001 પુના નિવાસી વિજયાબેન છગનલાલ કાપડિયા માતુશ્રી તરફથી દવાખાનાને ₹1,001 અમેરિકા નિવાસી પંકજ છગનલાલ કાપડિયા ભાઈ તરફથી મહોત્સવ ભેટ છે બીજા 5,001 પુના નિવાસી સ્વર્ગસ્થ ઉમાબેન હરીશકુમાર નગીનદાસ ખત્રીના સ્મરણાર્થે મહોત્સવ ભેટ ₹2,501 ટોરન્ટો કેનેડા નિવાસી શ્રી નરેશ છગનલાલ કાપડિયા ના ભાઈ તરફથી મહોત્સવ ભેટ 5,001 એટલે એમના લિસ્ટમાં બીજા 14,501ની ઉમેરો થાય છે થેન્ક યુ વેરી મચ હવે હા બીજી વિનોદભાઈ તમે થોડું થોડું લાવ્યા કરો વાંધો નહીં સ્વર્ગસ્થ જયેશ ઈશ્વરલાલ મોહિનીના સ્મરણાર્થે મંડળને ₹1,001 એમ કુલ્લે 15,506 પાછા એમને બીજા ઉઘરાવ્યા હવે એક જાહેરાત કરવાની છે એની હું વાર જોઉં છું હા આજના બીજા વ્યક્તિ વિશેષ સુરેશચંદ્ર હરિલાલ ખત્રી એમના તરફથી દવાખાનાને ₹51,000 અને બીજા અન્ય 5,000 મળે ₹56,000ની બાદશાહી સખાવત કરવામાં આવે છે અચ્છા આપણે પેલા એ કઈ ગયા આપણે સંજય ભાઈ તારું લિસ્ટ લાવ ની બાપા બધાને ફોન મારેલો તો પછી કઈ આવ્યું કે નહીં આ પતાવી જ દઉં બસ હવે મિસ્ટર એન્ડ મિસિસ ઉમેશચંદ્ર નારાયણદાસ પરમાર તાઇવાન મેં એ લોકોને ફોન કરેલો મૂકો ભાઈ તો કે ભાઈ હવે તું લખી દે તારી જે ઈચ્છા થાય તે મૂકો મારી તો બહુ મોટી ઈચ્છા છે
નહીં એટલો સુધી ન જતો, સાધારણ તો ₹5,000. તેમજ હંસાબેન હરિલાલ કાપડિયા તેમજ હેમેશ હરિલાલ કાપડિયા ઓસ્ટ્રેલિયા, એમના તરફથી પણ ₹5,000. અને હરિવર્ધન ધનસુખલાલ ગોહિલ ₹5,001. કેટલા હારા 3 કરોડ આપ્યા તેઓ ઓછા પૈસા વાત કરે. થેન્ક યુ વેરી મચ. હવે પછીની જે કંઈ બી જાહેરાત છે બીજા કાર્યકર્તા કરશે, કારણ કે મારા હવે ટાઈમ થાય તો બોલાય નહીં મારથી વધારે. હજુ હું આવીશ વક્તાઓની સ્પીચમાં હું આવા. તેમજ મેનેજિંગ એક્ઝિક્યુટિવ ટ્રસ્ટી શ્રી રીખવભાઈ, તેમજ સંજયભાઈ સૂર્યકાંત ખત્રી ટ્રસ્ટીશ્રી, તેમજ રવિભાઈ જયવર્ધનભાઈ ખત્રી એવો પણ ટ્રસ્ટી, અને જસવંતી વેણીલાલ ખત્રી જે મોહનભાઈના બેન થાય છે. ભાઈઓ તેમજ બહેનો, આપણે સૌ જાણીએ છીએ મુજબ આપની જૂની વાડી જર્જરિત છે અવસ્થામાં. આ બાબતમાં ઘણીવાર આ સ્ટેજ પરથી આપણે એમ કહેવામાં આવ્યું હતું કે વાડીના ડાટા આપણા મળશે. પહેલાં તો આપણે મળી બી ગયા હતા અર્જુનભાઈ હરગોવિંદ રાઠોડ, પરંતુ એવો સ્વધામે પહોંચ્યા અને ત્યાંથી આપણું કામ અટકી ગયું. એવો વાડી બનાવી આપવાના હતા, પરંતુ જોગાનું જોગ શ્રી નવસારી સત્ય પંચવાડીના નવનિર્માણ અંગે નામકરણ નિમિત્તે સ્વ મોહનલાલ જેકીશનદાસ ચૌહાણ અને એમના ધર્મપત્ની સ્વ પદ્માબેન મોહનલાલ ચૌહાણ તથા એમના પૂજ્ય માતા પિતા સ્વ દિવાળીબેન જેકીશન ચૌહાણ તથા જેકીશન નરસિંહભાઈ ચૌહાણની અસો યાદમાં સદગતના અત્યંત વિશ્વાસુ સહયોગી તથા વહીવટકર્તા શ્રી રીખવરાય દેસાઈએ માનનીય અભિગમ દાખવી આ ક્ષત્રિય સમાજ ટ્રસ્ટની જૂની પંચવાડીના નવનિર્માણના નામકરણ નિમિત્તે એમની યાદમાં મને કહેતા આનંદ થાય છે ખરેખર તો કે આ આવી રકમ આજ સુધી આ સંસ્થાને એક વ્યક્તિએ આપી એવું મારા જોવામાં આવ્યું નથી. 5 ગામની વાત કરું છું. આવી મોટી રકમ જ્યારે મળે ત્યારે આપનું ખરેખર હૈયું ઉભરાઈ આવે. આવા રીખવભાઈ તેમજ ટ્રસ્ટી શ્રી રવિભાઈ સંજયભાઈ તેમજ જસવંતી બેન જે મોહનભાઈના બેન છે એવો અહીં આ તકે હાજર હોય, ખરેખર આપણે તો એક આનંદનો વિષય છે કે આટલું મોટું દાન એક નવનિર્માણ વાડીના માટે મળતું હોય તો ખરેખર આપણે આ સમાજે આને વધાવી લેવો જોઈએ. અને લગભગ 5 મિનિટ સુધી તાલી પડે એવું માનું છું. બધા સ્ટેન્ડિંગ થઈ ઊભા રહી અને 5 મિનિટ સુધી તાલી પડે હું અનુમાન કરું છું. તો મને સહકાર આપશો એવી આશાને અપેક્ષા રાખું છું. આ વાડીના નવનિર્માણ માટે જે રકમ જાહેર કરું છું
1 કરોડ રૂપિયા ખરેખર આપણે એક આનંદનો વિષય છે આ કે આપણી વારી ખરેખર આ ઊભી થઈ જવાની અને એનું નવનિર્માણ થવાનું એ નક્કી થઈ ગયું છે. તો 1 કરોડ રૂપિયા જે મળી રહ્યા છે સ્વર્ગસ્થ મોહનભાઈ તેમજ એમના ધર્મપત્ની પદ્માબેનને ખરેખર હું નમન કરું છું અને આ ટ્રસ્ટીગણે જે અભિગમ દેખાવ્યો છે એ બદલ હું એમને પણ નમન કરું છું. હર હંમેશ અમારી સાથે આ પ્રમાણે સાથ અને સહકાર આપશો એવી આશા અને અપેક્ષા રાખું છું. જ્યારે ખરેખર 1 લાખ રૂપિયા દાન આપને એમને એમ કંઈ મળતું નથી. એમાં પણ 1 કરોડ જેવું દાન આપને એમને એમ કંઈ મળતું નથી મોટું. એમાં મિડલમેન આવે છે. મેઇન મિડલમેન કોણ છે એ બહુ મહત્વનું હોય છે ને ખરેખર એમની મહેનત એવો મને ગાડી પર બેસાડીને લઈ જાય વાતચીત કરવા અને આમાં આજે આપણે આ જાહેર કરી શકીએ છીએ 1 કરોડ. તો એમાં મિડલમેન તરીકે સૂર્યકાંતભાઈ રણછોડભાઈ ખત્રી એવો અહીં ઊભા થઈ એમને તાલીઓથી વધાવી લેશો એવી આશાને અપેક્ષા રાખું છું. હવે તારીખ 24/2023 રોજ શ્રીમાન એક્ઝિક્યુટિવ ટ્રસ્ટી શ્રી રીખવભાઈને મેં એક પત્ર આપ્યો હતો જેનો આ શબ્દોનો હું અહીંયા ઉલ્લેખ કરું છું. આપણા વિષય આપના ટ્રસ્ટમાંથી વાડી બાંધકામ માટે મદદરૂપ થવા બાબત. મહેરબાન સાહેબ શ્રી, ઉપરોક્ત વિષય અનુસંધાનમાં અમે આપને જણાવવા માંગીએ છીએ કે અમારું ટ્રસ્ટ શ્રી નવસારી ક્ષત્રિય પંચવાડી અને ખોડિયા માતાજી ટ્રસ્ટની એક મિલકત શ્રી ક્ષત્રિય પંચવાડી જુણાથાળા પાસે ચોપડાર સ્થિત મુકામે આવેલ છે, જેની હાલત ઘણી જર્જરિત થઈ ગઈ છે, જેને જમીનદોસ કરી નવી વાડી બનાવવાનું અમે વિચારી રહ્યા છે. પરંતુ અમારી સંસ્થા પાસે વાડી બનાવવા માટે ભંડોળ નથી. તો આપ સાહેબ શ્રી તરફથી આપના ટ્રસ્ટમાંથી અમારી વાડી બનાવવા માટેનો સહયોગ મળે એવી આશા અપેક્ષા રાખીએ છીએ. આ અંગે આપશ્રી તથા અન્ય ટ્રસ્ટીગણ તરફથી આ બાબતે પણ સૂચનો સુધારા વધારા કરવાના હોય તો આપ સાહેબ અમોને જણાવશો તો અમે પણ કરવા રાજી છે. અમારી સંસ્થાને વાડીના નવનિર્માણમાં સહકાર આપવાને અમારી નમ્ર વિનંતી છે. શ્રી ક્ષત્રિય પંચવાડી ખોડિયા માતા ટ્રસ્ટ પ્રમુખ શ્રી. ત્યારબાદ બીજે દિવસે એટલે કે કાલે જ 25 તારીખે એમના તરફથી જે પત્ર મળ્યો એ તારીખ 25/2/2023 રોજ શ્રી રીખવભાઈ મેનેજિંગ ટ્રસ્ટી શ્રી સંજયભાઈ અને રવિભાઈ આ ત્રણેય વિષયથી આપણી પાસે એક પત્ર આપ્યો છે. એમાં એમને જણાવ્યું છે આપના તારીખ 24/2/2023 પત્રના અનુસંધાનમાં જણાવવાનું કે સ્વ પદ્માબેન મોહનલાલ ચૌહાણના એડમિનિસ્ટ્રેટર અને કો એડમિનિસ્ટ્રેટરની રૂએ આપની વાડીના
રિનોવેશન બાંધકામ માટે એમના ફંડમાંથી 1 કરોડ રૂપિયા આપસીની સંસ્થાને નીચેની શરતે આપવાનું નક્કી કરવામાં આવે છે. 1. સૂચિત વાડીનું નવકરણ સ્વ પદ્માબેન મોહનલાલ ચૌહાણના નામે થવું જોઈએ. 2. વાડીનો ઉપયોગ સામાજિક કાર્ય માટે થવો જોઈએ. 3. વાડી પેટે 1 કરોડનું દાન આપવાનું નક્કી છે, પણ જેમ જેમ બાંધકામ આગળ વધતું જશે એ મુજબ હપ્તાવાર એટલે ક્રમ અનુસાર દાન અપાતું રહેશે. આ દાન આપતા પહેલા વાડીનો પ્લાન નકશો જોવા અમારો આગ્રહ રહેશે. આ એમના તરફથી પત્ર આવ્યો છે અને અમે એને મંજૂર કર્યો છે. તો આ તકે ખરેખર આપણે એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અને રીખવભાઈ તેમજ ટ્રસ્ટીગણો જે છે 2 તે એ ત્રણેયને આ તકે સંસ્થા તરફથી શાલ અર્પણ કરી પુષ્પગુચ્છ આપી એમનું સન્માન કરીશું. અને આપ સૌ તાલીઓથી વધાવી લેશો એવી આશા અને અપેક્ષા રાખું છું. એના કરી લે તું સન્માન રે અંતર જેનું છે ઉજળું, એના કરી લે પૂજન રે અંતર છે જેનું. ઊંચા હાથની તાળીઓથી આપણે એમને સન્માનિત કરવા જોઈએ. ઊંચા હાથની તાળીઓથી, જોરદાર ધારદાર પાણીદાર તાળીઓથી આપણે એને વધાવી લઈએ. સંસ્કૃતિના રક્ષક એકવાર મુઠ્ઠી વાળીને ઊંચા હાથ કરી જયકાર કરીએ. બોલો અંબે માતા કી. ક્ષત્રિય જ્ઞાતિજનો, પહેલાં તો હું તમારો આભાર માનું કે મને અહીં ઉપસ્થિત રહેવાનો તમે મોકો આપ્યો. તમારો આ હોલ જોઈને હું પહેલાં તો અચંબિત થઈ ગયો કે કેટલો સરસ તમારો હોલ છે. ખત્રી સમાજની અહીં વસ્તી કેટલી હશે નવસારીમાં? 1500ની વસ્તીમાં હોલ ખરેખર બહુ સારો કહેવાય. આ તો મારા વિચારો હું રજૂ કરું કે બીજી વાડી તમે બનાવવાના તો બીજી વાડી બને એને મેન્ટેન કરવી, એને બી ફંક્શનનો લાભ મળે, એ પહેલો પ્રયત્ન તમારો હોવો જોઈએ. એવું નહીં થવું જોઈએ કે વાડી બનેલી રહે એનો ઉપયોગ નહીં થાય. બીજો પ્રશ્ન આવશે એમાં તમારે મેન્ટેનન્સનો. મેન્ટેનન્સ ઇઝ ધ મેઇન થિંગ. તમે સરસમાં સરસ વાડી બનાવો પણ એને મેન્ટેન નહીં કરી શકશો તે મોટો પ્રોબ્લેમ. કારણ કે અમારું કામ તો પૂરું થયું, ડોનેશન આપ્યું અને મારા જે ક્લાયન્ટ અને મારા જે સંબંધી મોહનભાઈ એમનું નામ રહ્યું. પણ મને જે પ્રશ્ન થાય છે, કારણ કે અમારો અનાહિત સમાજ નવસારીમાં બહુ મોટો, પણ કમનસીબે અમારી કોઈ પણ વાડી અહીં મોટી ઊભી નહીં થઈ શકી નથી. એટલે મારી વિનંતી છે કે તમારા જ્ઞાતિજનોના પ્રયત્ન હોવા જોઈએ કે આ વાડી ચાલતી રહે, નાના નાના ફંક્શનો પણ એમાં થતા રહેવા જોઈએ અને મોહનભાઈની યાદ પણ આપણે તાજી રાખી શકીએ. થેન્ક યુ. ટ્રસ્ટી શ્રી સંજયભાઈ સૂર્યકાંતભાઈ ખત્રી જેમનું શાલ અર્પણ કરી સ્વાગત કરવાનું છે, તો એમાં મહોત્સવના પ્રમુખ શ્રી એમને શાલ અર્પણ કરી અને સ્વાગત કરે એવી મારી વિનંતી છે. પ્રકૃતિના છે, સૌમ્ય પ્રકૃતિના છે, કંઈક કર્યાનો એનો આનંદ છે પણ ગર્વ નથી. અભિમાન છે તીનો ગયે, નામ ધર્મ ઓર વંશ, અભિમાની ત્રણે ગયા, કૌરવ રાવણ ઓર કંસ. એવા નિરાભિમાની ભાઈ અશોકભાઈને એકવાર જોરદાર તાળીથી આપણે અભિવાદિત કરવા જોઈએ, ધન્યવાદ કર્યો છે. અને અશોકભાઈ અમે યાદ રાખીશું, જેમ અશોક ચક્ર ગતિમાન છે તેમ અમારી આ સંસ્થા પણ ગતિમાન મળી રહે એવી અપેક્ષા અમે રાખીએ અને તમને ખાતરી આપીએ છીએ. યસ યસ, ધન્યવાદ. એ સંસ્થાના બીજા ટ્રસ્ટી શ્રી રવિભાઈ જયવરનભાઈ ખત્રીનું પણ અતિથિ વિશેષ શ્રી દિલીપભાઈ શાલ અર્પણ કરી એમનું સ્વાગત કરે એવી અપેક્ષા રાખું છું. કહું તો જે વ્યક્તિનું સન્માન કરવા યોગ્ય હોય એનું સન્માન ન કરીએ તો આપણે નગુણા કહેવાય. અને તેથી આપણે એવી વ્યક્તિઓનું સન્માન કરી રહ્યા છીએ. પુષ્પગુચ્છ આપીને શાલ ઉઢાડીને પરસ્પર સ્નેહની અને પ્રેમની આપણે કરીને એક પારિવારિક ભાવથી આપણે એનું સન્માન કરીએ છીએ. જોરદાર તાળીથી આપણે ફરી પાછું એમને અભિવાદિત કરી લઈએ. કાંતિભાઈ, સમય શબ્દ કાનો માત્ર વગરનો છે.
સમયમાં ક્યારે કેમ કહેવાનું મન થાય કે આજે આપણો સમય સરસ છે. ભાઈ જકીશનભાઈ ચૌહાણ, તેમના બહેન જસવંતીબેન વેનીલાલ ખરેખર અહીં હાજર જ હોય તો ખરેખર આપણે એક લાભ મળ્યો છે. અને જોગાનું જોગ એવો ઓસ્ટ્રેલિયાથી પધારેલા છે. અને ખરેખર મને કહેતા આનંદ થાય છે કે એવો એવી આ ટકે આપણે માતબર દાન આ સંસ્થાને આપી રહ્યા છે. એમના પતિ શ્રી વેનીલાલ અંબારામ ખત્રી સિડની ઓસ્ટ્રેલિયા તરફથી મંડળને 25,000 રૂપિયાની બાદશાહી ભેટ જાહેર કરવામાં આવે છે, જેને સહર્ષ સ્વીકારે છે. અને એમનો ખરેખર આપણે એક લાભ મળ્યો છે એમનો સન્માન કરવાનો, તો એમને પુષ્પગુચ્છ અર્પણ કરવાનું હું અરવિંદભાઈ કાપડિયાને કહું છું કે જસવંતીબેનનું આગળ આવી પુષ્પગુચ્છથી સન્માન કરે. જે વ્યક્તિનું સન્માન કરવા જેવું હોય એનું સન્માન થવું જ જોઈએ, એમ આપણી ભારતીય સંસ્કૃતિની પરંપરા છે. અને ભારતીય સંસ્કૃતિની પરંપરા અનુસાર દાતાઓ દેવતાથી વિશેષ છે. દાતાઓ થકી સંસ્કૃતિનું રક્ષણ અને સંવર્ધન થયું છે. એટલે દાતાઓને સન્માનનો અવસર આપણને મળ્યો છે ત્યારે એનું સન્માન કરી લઈએ. તમારી સૌની હાજરી પણ આ સન્માનમાં ધન્ય બની છે એમ કહું તો જરાય ખોટું નથી. આ સંસ્થાની વાડીના માટે નવનિર્માણ કરવા માટે જે મિડલમેન હતા તેને તો આમાં આ તકે ભૂલી નહીં શકાય, કારણ કે એમને થકી આપણે આ દાન મળી રહ્યું છે, એમ કેમ તો ખોટું નથી. એવા સૂર્યકાંતભાઈ રણછોડભાઈ ખત્રી, એમનું પુષ્પગુચ્છથી સ્વાગત શ્રી હરિવર્ધનભાઈ ધનસુખલાલ ગોહિલ કરશે. આ સન્માનના કાર્યક્રમમાં આપણે પરસ્પર પ્રેમની આપણે કરીએ, વાતાવરણને પ્રેમાળ અને પારિવારિક બનાવીએ. આ સન્માનના કાર્યક્રમમાં પરસ્પર આપણે સ્નેહની આપણે કરીએ, વાતાવરણને સ્નેહાળ બનાવીએ અને પારિવારિક ભાવથી પરસ્પર પ્રેમથી આપણે એમનું સન્માન કરીએ. એક બીજું દાન આવ્યું છે સાથે, એટલે મેં જરાક બોલી જાઉં છું. શ્રી જયવર્ધનભાઈ ઠાકોરદાસ ખત્રી કાઉન્સમાં રોપી, એમના તરફથી પંચવાડીને 5,001ની ભેટ મળી છે. આપણે એમને સ્વીકારીએ છીએ. હવે મારું છેલ્લું મેં વક્તવ્ય પૂરું કરવા પહેલાં મેનેજિંગ ટ્રસ્ટી શ્રી રીખવભાઈ વિશે મારે 2 શબ્દ કહેવા છે, તો હું જરાક બોલું તે પ્રમાણે તમે શાંતિથી સાંભળશો એવી આશા અને અપેક્ષા રાખું છું. શ્રી રીખવરાય દેસાઈ એ કોઈ રાટોરાટ પકટેલાનું નામ નથી. તેઓ આપમેળે અને આપ બળે ગુલ મોહોરના વૃક્ષની જેમ પહોળ્યા છે. એમની સઘન અનુભૂતિના ઊંડાણ માપી ન શકાય. અત્યંત કુમાશીસ માંડી અત્યંત કોવટ સુધી એમની વાણી અને વિચારો વિસ્તાર્યા છે. ઇન્વેસ્ટમેન્ટ જેવા ગ્રહણ બિઝનેસના વળાકે ધાર્યા નિશાન પાર પાડી ઇન્વેસ્ટરનો ન્યાલ કરી દેવા એ એમની અભૂતપૂર્વ સિદ્ધિ એમના દ્રશ્ય લોકની સરહદ સપનોથી મધી છે. અને એમના સ્વપ્ન લોકની સરહદ આધ્યાત્મિકતામાં લીન થયેલી છે. સાધના પટના કોઈ સંગીન મુકામે કોઈની ભીતરી તત્વનો વિલર સ્પર્શ
એમની પેનાનો શોટ થઈને વહી રહ્યો છે. એ નિવી વાત સત્ય છે. જે રીખવરાય દેસાઈની અભિવ્યક્તિ પર દ્રષ્ટિપાત કરતા તેમની જ્ઞાન શક્તિ અને કર્તવ્યનિષ્ઠ દ્રષ્ટિ ગોચાર થયા વિના રહેતી નથી. તેઓ બ્રહ્મ ચક્ષુથી જગતનું નિરીક્ષણ કરે છે, પણ અંતરચક્ષુથી પોતાની જાતને તપાસે છે અને તલાશે છે. આ એક એવું વિરલ વ્યક્તિત્વ છે જેને આધુનિક સમયનો કાટ નથી લાગતો. પોતાના સિદ્ધાંત, સ્વમાન અને અનુશાસનના ચુસ્ત આગ્રાહી અને સગવડિયું સમાધાન કદી ન કરે. હસતા હસતા પણ ગંભીર થઈ શકે. કોઈ પણ પ્રકારની મીંધાઈ વિના જલ કમળ વ્રત પ્રગટ થાય એ એમનો સ્વભાવનો સદગુણ છે. માણસ એ પ્રયોગશાળામાં લઈ જવાનો પદાર્થ નથી. માણસને માનવાનો હોય, એને માપવાનો ન હોય. એ વિધાન એમનું લક્ષણ વિશેષ. હું પદ ઓગળે તો જ ભક્તિનું પદ પ્રગટે. એ સનાતન સત્ય એમને પોતાના જીવનમાં ચિતાર્થ કર્યું છે. શ્રી રીખવભાઈ રાય દેસાઈને સત સત નમન. સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી રીખવરાય દેસાઈ તેમજ ટ્રસ્ટી શ્રી સંજયભાઈ સૂર્યકાંત ખત્રી તથા રવિભાઈ ઝવેરન ખત્રી. આ તકે સંસ્થાને જે સહયોગ પંચવટીના નવા બાંધકામ બાબતમાં આપવામાં આવ્યો છે એ બદલ સંસ્થા એમનો ખૂબ ખૂબ આભાર માને છે. તેમજ સૂર્યકાંતભાઈ રણછોડભાઈ ખત્રી જેઓએ 1 કરોડનું દાન અપાવવા માટે સંસ્થાને સહકાર આપ્યો છે. જો સૂર્યકાંતભાઈ આમાં મિડલમેન તરીકે ન હોય તો સંસ્થાને દાન મળી ન શકે એવું મારું અંગત માનવું છે. હું એમનો આ વતી ખૂબ ખૂબ આભારની લાગણી વ્યક્ત કરું છું. એઓએ સંસ્થા પ્રત્યે ભલી લાગણી વ્યક્ત કરી એ હું ભૂલી શકું એમ નથી. એ જ રીતે ઓસ્ટ્રેલિયાથી પધારેલા એમના મોહનભાઈના બેન શ્રી જસવંતીબેન પણ ખરેખર મને બહાર મળ્યા ત્યારે મને કહ્યું કે તમે વારીનું બાંધકામ જેમ બને તેમ વહેલું ચાલુ કરો અને અમને તો જ આનંદ થશે એમ કહી. ને આ વારી આજે 1 વર્ષથી આ વાત ચાલતી હતી પણ તમે કંઈ કરી નહીં શક્યા. પણ મેં બેનને કહ્યું કે ખરેખર 1 વર્ષ તો મેં બહાર જ હતો મેં પણ, એટલે આ કામ અટકી ગયું તો વાત સાચી છે. પરંતુ હું એટલી ખાતરી આપું છું કે અમે આ કામ જેમ બને તેમ વહેલી તકે થાય એવી હું જસવંતીબેનને હૈયાદરપટ આપું છું. અને આપ સૌ આ બાબતમાં નિરાંત રહેજો. જેમ બને તેમ અમે વહેલા કામ કરીશું. બીજું મારે એક ચોખવટ કરવાની છે. મેં રીખવભાઈને એવું કહ્યું કે અમને તમે કેશ આપો એના કરતાં તમે વારી બનાવીને આપો તો શું વાંધો, મેં એમ કહ્યું. કારણ કે આ વસ્તુ એવી છે કે અમે તો અમારે તો ટેન્ડર મંગાવવું પડે, ટેન્ડરથી જ બધું કામ ચાલે. કારણ કે સંસ્થામાં તમે એકવાર દાન આપો એટલે અમારે ટેન્ડર સિસ્ટમથી કામ કરવું પડે. પણ જો ડાયરેક્ટ બનાવો એ લોકો જ બનાવીને આપે તો એમાં ટેન્ડરની કોઈ પદ્ધતિ આવતી નથી. પરંતુ એમને એમ કહ્યું કે ભાઈ એ અમે કરી શકીએ એમ નથી. તો મેં કહ્યું ચાલો કંઈ નહીં, પણ મારું કહેવાનો ભાવ અર્થ એ હતો કે ખરેખર કાર્યકર્તા જ્યારે આવું કામ કરે છે ને ત્યારે એના પર છાંટા ઉડે છે કે આમાં આ ખાઈ ગયો, પેલો ખાઈ ગયો. ખરેખર એ જે મગજમાં જે ઘૂસી જાય છે ને એ નીકળવું બહુ ભારી છે. એક જણ વાત કરે તો બીજો એને પસરે, ત્રીજો પસરે. આજે ગઈ વખતે જે બનાવ બન્યો ખરેખર હરિવરનભાઈએ
જે 2 વર્ષ લાગત 2 કરોડ જેવું મારબત ના લાવી શક્યા, પણ છેલ્લે એમના પર બી છાંટા ઉડ્યા. ખરેખર મેં સંસ્થાના કાર્યકર્તા બી જો આ રીતની વાત કરતા હોય તે બરાબર નથી. મેં બધાને વિનંતી કરું છું કે આ બાબતમાં સંસ્થાના જે કોઈ કાર્યકર્તા હોય તે સંસ્થાનો એક બી પૈસો ખાય એવા કોઈ કાર્યકર નથી. પોતાનો ભોગ આપશે, ટાઈમનો ભોગ આપશે, પણ પૈસા નહીં ખાય એની હું તમને હૈયાધરપટ આપું છું. અને આ ખરેખર હરિવર્ધનભાઈએ બી બહુ દિલથી કામ કર્યું હતું, પરંતુ ખરેખર કમનસીબ છે આપણે કે આવા વ્યક્તિઓને આપણે અહીંથી ગુમાવ્યા એમ કહેતો ચાલે. પરંતુ મેં હરિવર્ધનભાઈને વિનંતી કરું છું કે તમે અમારી સાથે પાછા ભેગા થાવ અને આ દોડી સંચાર હવે તમારે જ કરવાનો છે. હું અહીંથી કહું છું અને હરિવર્ધનભાઈ માની જશે હું આશાને અપેક્ષા રાખું છું. આપ સૌનો ખૂબ ખૂબ આભાર મને શાંતિથી સાંભળ્યો એ બદલ.